નમસ્તે મિત્રો, તો ફાઇનલી આ બધા કહેતા હતા ક્યારે બતક ને બધું આવશે. અહીંયા આડો ઉપર હતો એક અહીંયા ઉપર, આમ થોડુંક આમ બંધ કરી દઈ, બતકને સીધા ખોલી દઈ છે. હવે જે ઠેકડો લગાડે શું કરે ખબર નથી, તમે જોજો. 3 આવી ગયા છે, ફરી મૂક્યું છે ઠેકડા મારે. મિત્રો સાથે કુકડા પણ આપણે લાવ્યા છીએ, 3 કુકડા છે જો સરસ. એટલે આ એક નર લાવ્યા છીએ, આ 2 માદા છે. જગ્યાએ જ હોય ગયા આપણે એને જ્યાં રાખવાનું હતું. અત્યારે શું છે, પગ બાંધેલા છે, આમ પગ બાંધેલા છે, એટલે હમણાં એને ખોલીને અહીંયા પાટીઓ આડું કરીને અંદર જવા દે. એટલે ફરીથી અત્યારે બતકનું તમને બતાવી પાણી ભરીને કેવું લાગે છે એ તમે પછી આગળ કહેજો. નમસ્તે મિત્રો, તો આજે જો ફાઇનલી તમે કહેતા હતા ને ઓલું પહેલાં કે ઓલું કુકડા ને ક્યારે લઈ આવશો, એ લઈ આવી, પણ પહેલાં બધું પેક તો કરવું પડે ને. એટલે આ જાળી છે, હવે આમાં બીજી બધી જાળી કરી તો થોડીક અઘરી પડે બધી રીતે. તો આપણે એનો એક અલગ જ ઉપાય કરી દીધો, ચીણી જાળી કરી નાખી છે આપણે ક્રિકેટના નેટમાં વપરાય ને એ. એટલે પાછળથી બીજું કોઈ જનાવર છે એ અંદર જઈ ન હોગે અને એને એ ફાયદો થાય, રહેવાની મજા આવે, થોડીક સેફટી ફીલ કરે, અને જોવું હોય તો જોવાય, હવા ઉજાસ રહે, એ બધા એક ફાયદા એક હારે થઈ જાય. હવે આને એકદમ ટાઈટ વારાથી બાંધી અને પેક કરી દઈ. બાકીનું જે થોડુંક આપણે સામેથી જોવું, એટલે એકદમ દેશી જુગાડની હારે આગળ અહીંયા કોથળો થોડોક રાખી દીધો હોય, એટલે એ નીચે એને ટાઈટ વાય ન હોય, એ બધું સરસ રિપેર થઈ જાય. તો હાલો હવે બાકીનું તમને પછી આગળથી બતાવું. તો મિત્રો આ રીતે આખું પેક કરી દીધું છે, વચ્ચે વારા લગાડી દીધા એકદમ ટાઈટ, એટલે અંદર બહારથી બંને મેં કીધું એમ સેફટી ફીલ થાય, અને જુઓ સરસ રીતે બંધાઈ પણ ગયું છે, એટલે એ પણ ઉપાધિ ન રહે. આગળની બાજુથી તમે જોઈ શકો છો કેવી રીતે થયું છે. મેં કોથળાની વાત કરી ને ઉપર આપણે અહીં પેક કરી દીધો સમજ્યા, એટલે એને કોઈ વાંધો ન આવે. જો સરસ રીતે આ થઈ ગયું છે, અને આજે હવે કામગીરી આગળ વધારીએ. મિત્રો અત્યારે જો આપણે પાણી ભરાય છે ખાડાની અંદર, આખું પેક કરી દીધું જબરજસ્ત રીતે, અને ફરતી બાજુ પાણા રાખી દીધા. એટલે બતક છે એ આ પાટિયા ઉપરથી નીકળી શકે, સામે ઓલામાંથી નીકળી શકે, સામે એનું ઘર કરી નાખી. એટલે હમણાં એને એક વખત તો અંદર જવા દઈ, અને હાલો હવે કુકડાને ખોલી નાખી, એટલે એ બિચારા થોડાક છૂટા થાય. બીજો મિત્રો, પક્ષીઓને પ્રાણીઓને વાતાવરણ અનુકૂળ આવે એ આપણે સમજવું કેમ, તો કે એનો તો જીવ છે ખાવું, પણ એમ બધે ગમે ત્યાં ખાવાય ન લાગે, એટલે સરસ એને અનુકૂળ આવી ગયું. ચોખા નાખ્યા છે એ ભેગા ખાવાય માંડ્યા. બાજુમાં પાણીનું છે, હવે એ જોઈ એની અંદર જાય છે કે પાણી પીવે છે કે નહીં. કારણ કે બતક કોઈ પણ હોય, આ આપણે પેકિંગ ડક કહેવાય, જે અમેરિકામાં એની અંદર ખાવામાં ઉપયોગ કરે બતકનો. આનું પ્રોડક્શન રેર કેસમાં લે, પણ આપણે તમિલનાડુ સાઉથ સાઈડ આનું ઘણું ખરું પ્રોડક્શન લે છે, પણ એ ખાવા માટે જ. તો આ બતકને ખાધા પછી તરત પાણી પીવા જોઈએ. હવે પ્રકૃતિ દરમિયાન એનો કોઠો હોય કે શું હોય એ આપણને ખબર નથી, પણ એને એવું જોઈ. મેં થોડુંક રિસર્ચ કર્યું હતું હમણાં એમાંથી મને એવી ખબર પડી. તો હવે 1-2 દિવસમાં એનું સરસ ખાવાનું લઈ આવશું આપણે, એની અંદર રે આતે થાય. આ બાજુમાં પાણી મૂક્યું છે, પાણી પીએ કાં પછી અંદર જાય. બાકી જો આને 3 ઇંચ છૂટા કરી દીધા. જો હવે એક સૌથી આ પાણી બંધ કરી દે, વાંધો નહીં. આ સરસ ધીરે ધીરે બહાર આવશે ને એટલે એને બધું સેટ થઈ જાય. પોરબંદરથી ભરતભાઈ આવ્યા છે. કેમ છો ભરતભાઈ? એ ઘોડી દોરાવા ગયા હતા ને એની ગાડી જો ઠેક પાછળ પડી.
રોડે કાજલ ને માણેક ને દોરાવા ગયા હતા. અર્જુન ભેગો છે. આપણે એને હમણાં વિડીયોમાં લઈ જો પાણી પીવા માંડ્યા. હાલ આપણે જે શંકાનું ઓલું હતું એ સમાધાન થઈ ગયું. તરત જ આ રેડી. હવે એને અહીંયા સરસ અનુકૂળ આવશે અને એ ખુલ્લું વાતાવરણ છે, છાંયો હોય છે, આનંદ હોય છે. જો રાજલ, ગજાવર, યશસ્વી અને આપ બધાની જે રાહ હતી કે ક્યારે તમે લઈ આવશો તો આપણે એને લઈ આવ્યા. હવે જો તો આને આ તરવાની આમાં મજા આવે અને જેને શરીર ભીનું કરવા જોઈએ તો એટલું થઈ ગયું છે. હવે આપણે મેલ ગોતવાનો છે. જો થઈ ગયું આને અસલ છે, કાંઈ વાંધો નથી, ઉપાધિ કાંઈ નથી. હવે એને બાયણે ક્યાંકથી નીકળવાનું માંથી કરશે મારા હારા. હા એમ ચરક ભરાઈ રહ્યા હતા ગાડીમાં તો હે ને મજા જ એવા રાખે જોઈએ એટલે. જો મિત્રો મેં કીધું એ ભરતભાઈની ઘોડી છે ને આ ફરજનનો વછેરો છે. સરસ બેઠો ગાડીમાં. ઘોડીને એક સુલતાન કરીને ઘોડો છે, અમદાવાદ દોરાવા લઈ ગયા હતા. વચ્ચે આપણા મુલાકાતે આવ્યા છે. વછેરો સરસ. જી કેટલા દી થયા? 11-12 દી થયા છે. આજે 11માં. વાહ મિત્રો, આવતા હવે તો આપણે કુકડાને ખુલ્લા કરી દીધા છે એટલે હવે પોતાનું ઘર ગોતી રહ્યા છે, બનાવી રહ્યા છે. એટલે અહીંથી સીધા આ લીમડાને સ્વીકાર કર્યો છે. હવે જો અહીંયા આપણે પહેલેથી જ સરસ મજાની વ્યવસ્થા હતી. હવે અહીંથી તમને કદાચ કુકડો હલે તો દેખાય. આ અહીંયા ઉપર કાળી કુકડી અને કુકડો જે આ થોડુંક ધાબા જેવું દેખાય છે આમાંથી આના એકે તો અહીંયા ઘર કરી લીધું છે, બીજું એક થોડુંક વધારે ઉપર વહી ગયું છે એટલે એ દેખાતું નથી. એટલે અહીંથી જો આ ટ્રાય તો કરે છે. હમણાં એક જમ્પે ક્યાંક એનું સેટિંગ થઈ જાય. વાહ ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. એટલે આજે અહીંથી પછી બીજે આગળથી કદાચ એ ચડી જાય એવું લાગે છે. એટલે અહીંયા બે તો સરસ વયા ગયા છે અને બતકઈ રેડી મસ્ત નહીં. મિત્રો તો શિયાળાની અંદર રક્ષણ મળે એના માટે શણના કોથળાથી વધારે હૂંફ બીજી કંઈ ન હોઈ શકે. એના માટે થઈ ગજાવર, રાજલ અને યશસ્વી માટે આપણે પડદાનું નાનું એવું આયોજન વ્યવસ્થા કરી છે કે જેથી એને રાત્રિના સમય દરમિયાન સંપૂર્ણ હૂંફ મળી રહે. બાકી કોઈ પણ પ્રાણી હોય એને પોતાની રીતે તો વ્યવસ્થા કરી લેતા હોય, એને હૂંફ અંદરથી મળતી હોય. પણ આ એક એવું છે કે જેનાથી આપણે પાલતુ પ્રાણી છે એટલે પાળીએ છીએ તો આપણાથી બને ત્યાં સુધીની રક્ષા આપણે કરીએ અને રક્ષા આપીએ. તો જો આ નાની એવી અમારી ટ્રાય છે, પ્રયત્ન છે. કેવું લાગી રહ્યું છે આપ એ પણ જણાવશો. ગુડ મોર્નિંગ મિત્રો, સરસ મજાનું. જો હા મેં તમને સવારની વાત કરી હતી. સવારે આપણે એને ખોલી નાખ્યા છે. કુકડી એક આપણે થોડીક લાંબી બાંધી દીધી એક પગે. આપણે તમિલનાડુ અને થાઈલેન્ડ સાઈડ કુકડાને આ રીતે બાંધે અને ફાઇટર તરીકે તૈયાર કરે. એટલે આપણે તો એ રીતે બાંધી છે કે ઓલા બીજા કુકડા જે ઉપર છે એ નીચે આવી જાય પછી આ એને થોડુંક સેટ થઈ જાય એટલે ખુલ્લી રહી શકે અને બધી રીતે. બાકી બતક સરસ રીતે યશસ્વી, રાજલ, ગજાવર. ચાલો આ વિડીયોને અહીંયા સુધી રાખીએ. તો બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ આપણે રાખીએ છીએ. વધુ કંઈ વાત નથી કરતા. તો પાણી ભરાયેલું છે, હવે ઢાંકી દીધા બધાને. હવે બે કુકડા છે ને એ પેલા જાળવે ચડી ગયા, એને સ્વીકાર લીધું ઓલા જાળવાની અંદર સવારમાં. અને હવે એ સવારે ઉતરશે પાછા ત્યારે આપણે જોશું. એક કુકડાને પકડીને દીભાઈ લાવ્યા આમ ખેતરમાંથી ક્યાંકથી, એ ભાગી ગયો. પછી અત્યારે બતકને એને બધાને સરસ આમ ખાટલો રાખીને ઢાંકી દીધા છે. આ 1 દિવસ 2 દિવસ જાય એટલે એને ખબર પડી જાય અને અહીંયા જ રહેવાનું છે. એટલે પછી વધારે ક્યાંય જાય નહીં, ધીરે ધીરે અવાજ આવે છે. તો રાત્રેનું વાતાવરણ અહીંયા આવું હોય. લાઇટિંગની અંદર તમે જુઓ છો યશસ્વી છે એ પાણી પીવા ગઈ છે, નહીં દેખાય. ધીરે આગળ આવશો તો થોડી ખબર જાય. પાછળ પાણી પીવે છે. આ રાજલ, ગજાવર, રાજલની લાઇટ ઉડી ગઈ છે, હરખી કરવાની. એટલે નાઇટ વ્યૂ આવો હોય છે રાત્રેનું, કારણ કે આપણે ક્યારેય વ્યૂ લીધો નથી. તો એક લાઇટથી આ સરસ પ્રકાશ ને એવું થઈ એના પૂરતું થાય. મચ્છર જીવડા અંદર ઓછા જાય એટલા માટે આપણે અંદરની લાઇટ બંધ રાખી છીએ અને મોટા ભાગે બહારની લાઇટ ચાલુ રાખી છે. તો બસ હવે એક બાકી રહ્યું છે. ડોગી એક સરસ મજાનું મળી જશે
આવી જશે 1 અઠવાડિયા 2 અઠવાડિયાની અંદર. તો બસ આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. ફરીથી વહેલી સવારે એક ખાલી કંઈ બોલીશ નહીં, કે તમને વિડીયો આની અંદર એડ કરી દઈશ. એ તમે જોજો આની આગળનો વિડીયો, કે સવારના પોરમાં અહીંયા કેવું વાતાવરણ છે, કેવું છે. અને એવું હોય તો આપણે થોડીક વાત પણ કરીશું, થોડુંક બોલી લઈએ. હાલો ને, કામ જ એ છે આપણે. તો બાકીનું સવારે બતાવી. બાકી આ વિડીયોને તમને કેવો લાગે છે એ તમે જણાવજો કોમેન્ટની અંદર. શેર કરજો બધાને. અને બસ જોડાઈ રહેજો ઇન્સ્ટાગ્રામમાં RJJ_પર, ફેસબુક અને યુટ્યુબ પર. ધન્યવાદ.